જય માં ખોડિયાર, જય સિયારામ. આજે શ્રી અંબાજી માતાની પ્રાગટ્ય કથાનો લાભ લઈશું. ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકામાં આવેલું અંબાજી 51 શક્તિપીઠ પૈકીનું એક પરમ પવિત્ર શક્તિપીઠ છે. કુલ જે 51 શક્તિપીઠ છે મિત્રો, એમાંથી 2 શક્તિપીઠ ગુજરાતમાં આવેલા છે. એક માતા અંબાજીનું અને બીજું માતા બહુચરનું મંદિર. આ બંને જે 51 શક્તિપીઠ છે એમાંથી 2 શક્તિપીઠ આપણા ગુજરાતમાં આવેલી છે. ગુજરાત અને દેશના લાખો કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું પ્રતીક અંબાજી, જેમના મંદિરની મુલાકાતે રોજ સેંકડો લોકો આવે છે. પાલનપુરથી આશરે 65 કિલોમીટરના અંતરે આવેલું અંબાજી માતાનું મંદિર માઉન્ટ આબુથી 45 કિલોમીટર અને ગુજરાત રાજસ્થાન સીમા નજીકના આબુ રોડથી માત્ર 20 કિલોમીટરનું અંતર ધરાવે છે. આરાસુરી અંબાજી માતાજીના સ્થાનકમાં કોઈ પ્રતિમા અથવા ચિત્રની નહીં, પણ શ્રી વિસાયંત્રની પૂજા કરવામાં આવે છે. આ યંત્ર અંગે એવી માન્યતા છે કે આ એક શ્રી યંત્ર છે, જે ઉજ્જૈન, નેપાળના શક્તિપીઠોના મૂળ મંત્ર સાથે સંકળાયેલું છે અને યંત્રમાં 51 અક્ષર હોવાનું પ્રમાણ છે. દર મહિનાની 8મે આ યંત્રની પૂજા કરવામાં આવે છે. અંબાજી તીર્થ ક્ષેત્રમાં માતાના દર્શનાર્થે 12 માસ યાત્રીઓ આવે છે. દર માસે પૂનમે મોટી માત્રામાં શ્રદ્ધાળુઓ આવે છે અને મંદિરમાં શિખર ધજા ચઢાવે છે. ધાર્મિક દ્રષ્ટિએ અંબાજી ભારતના શક્તિપીઠોમાં મહત્વનું સ્થાન ધરાવે છે. આ સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન અને આદ્યાશક્તિનું પુરાણ પ્રસિદ્ધ સ્થાન છે. અંબાજીથી 2 કિલોમીટર દૂર ગબ્બરની ગુફા આવેલી છે, જેને અંબા માતાનું આદિસ્થાન માનવામાં આવે છે. અંબાજીના દર ભાદરવી પૂનમે મેળો ભરાય છે અને શ્રદ્ધાળુઓ પદયાત્રા કરી માતાના દર્શને અહીં આવી ધન્યતા અનુભવે છે. અરવલ્લીની ગિરિમાળામાં આવેલા પવિત્ર યાત્રાધામ અંબાજી દરિયાઈ સપાટીથી 16,000 ફૂટની ઊંચાઈ પર આવેલ છે. ગબ્બરની ટોચે આવેલા અંબાજીના મંદિરે જવા માટે 999 પગથિયા ચડીને જઈ શકાય છે. માતા શ્રી આરાસુરી અંબિકાના નિજ મંદિરમાં રહેલા શ્રી વિસાયંત્રની સામે હંમેશા અખંડ દીવો પ્રજ્વલિત રહે છે. ગબ્બરની નજીકમાં જ સનસેટ પોઈન્ટ છે, જ્યાંથી સૂર્યોદય અને સૂર્યાસ્તનો નજારો જોવા જેવો હોય છે. આ સિવાય પર્વતની ગુફા, માતાજીના ઝૂલા અને રોપવે દ્વારા ટ્રીપની મજા માણવા જેવી હોય છે. શ્રી અંબાજી માતાની પ્રાગટ્ય કથા. પોષ મહિનાની પૂનમ જગતજનની માં અંબાજીનો પ્રાગટ્ય દિવસ છે. અંબાજી માતાનો પ્રાગટ્ય દિવસ એક રહસ્યપૂર્ણ ઘટના સમાન છે. વર્ષો અગાઉ ભયંકર દુષ્કાળ પડ્યો હતો. અનેક જીવોને જીવવું દુષ્કર બની ગયું હતું. માનવ જીવો, પશુ પંખીઓ ભૂખે ટળવળતા હતા. ત્યારે બધાએ હૃદયપૂર્વક માતાજીને આર્તનાદથી વિનમણી કરી અને માતાજીને પ્રસન્ન કર્યા. માતાજીની કૃપા ઉતરીને જ્યાં દુષ્કાળની ધરતી સુખી ભટ્ટ બની હતી, ત્યાં શક્તિની કૃપાથી અઢળક શાકભાજી અને ફળ ઉત્પન્ન થયા. બસ ત્યારથી જ માતાજીનું નામ શાકંભરી પડ્યું અને એટલે જ પોષ માસની આ પૂનમને શાકંભરી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. પુરાણોમાં દર્શાવેલ બીજી કથા મુજબ દક્ષ રાજાની પુત્રી સતીએ પોતાના પિતા દ્વારા યોજાયેલા યજ્ઞમાં પોતાના પતિ શંકર ભગવાનનું અપમાન થયું હોવાથી એ અનુભવના કારણે સતીએ પોતાના જાતને યજ્ઞકુંડમાં હોમી દીધી હતી. ભગવાન શંકરે સતીના મૃતદેહની પોતાના ખભા પર લઈને તાંડવ નૃત્ય કર્યું અને પ્રલયનું વાતાવરણ ખડું કરી દીધું હતું. દેવોની વિનંતીથી વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર દ્વારા સતીના અંગોના વિચ્છેદ કર્યો હતો અને આ વિચ્છેદ પામેલા અંગના ટુકડાઓ અને ઘરેણાઓ જુદી જુદી 51 જગ્યાએ પડ્યા હતા, જે અલગ અલગ 51 શક્તિ પીઠ રૂપે પ્રસ્થાપિત થયેલ છે. તંત્ર ચૂડામણીમાં આ 52 મહાપીઠોનો ઉલ્લેખ છે. તે પૈકી આરાસુરમાં માતાજીના હૃદયનો ભાગ પડ્યો હોવાથી માન્યતા છે કે અહીં તે પવિત્ર શક્તિપીઠ ધામ તરીકે પૂજાય છે. ભાગવતમાં ઉલ્લેખ છે કે ભગવાન શ્રી કૃષ્ણ માથાના વાળ ઉતરાવવાની વિધિ આરાસુરમાં માં અંબાના સ્થાને થઈ હતી. આ પ્રસંગે નંદ યશોદાએ માતાજીના સ્થાનકે જ્વારા વાવ્યા હતા અને તે 7 દિવસ સુધી અંબાજીમાં રહ્યા હતા. આજે પણ એ સ્થળ ગબ્બર પર્વત પર જોવા મળે છે. પાંડવો વનવાસ દરમિયાન આરાસુરમાં માતાજીનું તપ કરવા આરાસુરમાં રોકાયા હોવાનો ઉલ્લેખ શાસ્ત્રોમાં જોવા મળે છે. વનવાસ દરમિયાન સીતાને શોધવા ભગવાન રામ અને લક્ષ્મણ પણ અબુરદાનના જંગલોમાં શૃંગી ઋષિના આશ્રમમાં આવ્યા હતા અને ઋષિએ તેઓને માતાજીના આશીર્વાદ મેળવવા દર્શનાર્થે મોકલ્યા
ત્યારે માતાજીએ પ્રસન્ન થઈને રાવણને મારવા ભગવાન રામને અજય બાણ આપ્યું હતું અને એ બાણથી રાવણનો નાશ થયાની માન્યતા છે. અને દંતકથાઓ અને લોકવાયકાઓ આ પૌરાણિક ધામનો પરિચય આપે છે. દેવી ભાગવતની કથા અનુસાર મહિષાસુરે તપ કરી સૃષ્ટિના નિર્માતા બ્રહ્માજીને પ્રસન્ન કર્યા હતા, જ્યાં તેમને વરદાન મળ્યું હતું કે તેને નરજાતિના નામવાળા શસ્ત્રોથી મારી શકાશે નહીં. આ વરદાન થકી તેણે દેવોને હરાવી દીધા અને ઇન્દ્રાસન જીત્યું અને ઋષિઓના આશ્રમનો નાશ કર્યો હતો. વિષ્ણુલોક અને કૈલાસ જીતવાનો નિશ્ચય કર્યો હતો, જેથી દેવો ભગવાન શિવની મદદે ગયા હતા. શિવદેવી શક્તિની આરાધનાનું કરવાનું કહેતા દેવોએ તેવું કર્યું અને આદ્યાશક્તિ પ્રગટ થયા હતા અને તેમણે મહિષાસુરનો નાશ કર્યો હતો. તેથી દેવી મહિષાસુર મર્દિની તરીકે પણ ઓળખાય છે. અંબાજીમાં નવરાત્રી. અંબાજીમાં વર્ષે 4 વખત નવરાત્રીનો ઉત્સવ મનાવવામાં આવે છે, જે પૈકી શરદ એટલે કે આસો, વસંતિક એટલે કે ચૈત્ર, મહા અને અષાઢમાં નવરાત્રી ઉજવાય છે, જેમાં શક્તિ સંપ્રદાયની રીત રસમો અનુસાર યજ્ઞ સહિતની ધાર્મિક વિધિઓ યોજાય છે. શક્તિ સંપ્રદાય પ્રમાણે વસંતિક નવરાત્રીના તમામ 8 દિન નવરાત્રીનું વિશેષ મહત્વ છે. તેથી જ ચૈત્ર માસમાં પ્રથમ દિવસે ગર્ભદીપના વાસણ ઉપર જ્વારા વાવીને ઉજવણીઓ શરૂ કરવામાં આવે છે. ચૈત્રી નવરાત્રીમાં શ્રદ્ધાળુઓ આ ગર્ભદીપની ફરતે નૃત્ય કરે છે, તેમજ આરાસુરી અંબાજીના ગરબા ગાય છે. છેલ્લા 60 વર્ષથી ચૈત્રી નવરાત્રીના 9 દિવસ દરમિયાન દિન રાત જય અંબેની અખંડ ધૂન ચાલે છે. દર વર્ષે ખાસ કરીને પૂનમના દિવસોએ અંબાજી માતાના મંદિરમાં ભાવિક ભક્તોનો માનવ સાગર ઉમટે છે. અંબાજી નગરમાં ગબ્બર પર્વતની ટોચે આવેલા અંબાજી માતાના મંદિરે નવા વિક્રમ સંવત વર્ષના પ્રારંભમાં 5 દિવસ કારતક સુદ એકમથી પાંચમ માતાજીને અન્નકૂટ ધરાવવામાં આવે છે. આ 5 દિવસ માતાજીના આશીર્વાદ મેળવવા કુલ 10 થી 15 લાખ દર્શનાર્થીઓ આવે છે. ચોમાસાના અંતિમ દિવસોમાં અંબાજીની વનરાજી ભરપૂર ખીલેલું હોય છે. તો આ માતાના મંદિર અને માતાની પ્રાગટ્ય જે કથાઓ છે, જેનો અલગ અલગ પુરાણોમાં અથવા પુસ્તકોમાં, આપણા પવિત્ર પુસ્તકોમાં હિન્દુ ધર્મના જે ઉલ્લેખ છે, એની મેં ટૂંકમાં વાત કરવાનો વિનમ્ર પ્રયત્ન કર્યો હતો. આ સાથે વિરમું છું. જય મા ખોડિયાર, જય સિયારામ. મને સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર. શુભરાત્રી.